જય કષ્ટભંજન શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આપણે એક પરિવારની મુલાકાતે આવ્યા છીએ. આ મુલાકાત અને આ વિડીયો બનાવવાનો મુખ્ય એક જ હેતુ છે કે આપણે શ્રી રામદૂત યુવક મંડળ 551 સભ્યોથી આ ઉજળિત છે અને 108 પરિવારને આપણે દત્તક લીધેલા છે. 108 પરિવાર કેવા છે, કઈ રીતે એની પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિમાં એ ગુજરે છે, એ જોવા માટે આપણે આજે આ મુલાકાત લઈએ છીએ. એટલે લોકોને જાગૃત થાય કે આ પરિવાર કેવા છે, કઈ રીતે કેમ રહે છે અને કઈ રીતે એનું ઘર ચલાવે છે. તો આપણે આવ્યા છીએ આપણે આ માજીને. માજી, તમે કેટલા સમયથી અહીં રહ્યો છો? કેટલા વ્યક્તિ? દાદી દીકરી બે ઘર કઈ રીતે ચલાવો છો? કચેરી વેસું, પથારો કરું, ઘર કામ કરવા જાઉં છું. એક મકાનનું દાદર વાળવા જાઉં, થોડી કચેરી વેસું, એટલી મહેનત કરું. 17,000 ભાડું કરું, 2,000 રિક્ષા ભાડું કાઢ્યું, 5,000 માંડ મારેથી નીકળે છે. આ દીકરીને ભણાવું છું સરકારી સ્કૂલમાં. આ દીકરી તમારા દીકરાની દીકરી? દીકરી છે. તમે બે વ્યક્તિ થઈ ગયો અને વેચાણ કરીને પછી તમારું ગુજરાન ચલાવો? ગુજરાન માંડ એટલું થાય. હાજુ માંડ થાવ તો દવાના પૈસા નાખે એટલે માંડ પેટ ભરીને બસ આ ખર્ચો કાઢીએ. દીકરો ઘરવાળા નહીં ગયા, દીકરાને હવે વહી. ના ના, એનો તો કાંઈ વાંધો નહીં. અને તમારા દીકરા છે એ રીતે તમારે તમારે જે કંઈ ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમે અમારા ટ્રસ્ટની મુલાકાત લેવાની અને અમને તમારે મને ફોન કરીને તમારે કહી દેવાનું કે મારે અમારે આ જરૂર છે. અને આ દીકરી તે અમારી જ દીકરી છે, આ ભાવેશભાઈ સખિયા. એની ઈચ્છા એવી છે કે આપણે હું મારા પરિવાર માટે એટલું બધું કરું છું તો એ નિરાધાર પરિવાર એવા છે કે એની આગળ પાછળ કોઈ નથી, તો એના માટે આપણે કંઈક કરવું છે. એટલે ભાવેશભાઈનો એક વિચાર એવો છે કે મારે આ દીકરીની મુલાકાત લેવી છે અને એની ઈચ્છા હોય ને એ પ્રમાણે મારે વસ્તુ લેવી છે અને એને રાજી કરવી છે. બેટા કેટલા ભણે છે? બીજો ભણે છે. અને હું લેવું છે? ભાગ લેવો તો કપડા લેવા દે ને, કપડા જમ્પર લઈ આવજો. શું નામ છે તારી? કઈ સ્કૂલમાં ભણે? સરકારી? સારું ભણાવે છે? મજા આવે છે ભણવાની? કાંઈ નહીં, તારા નાસ્તો ખાઈ જાય પછી બધું ફિનિશ કરી દેવાનું હોય, સ્કૂલમાં લઈ જવાનું હે ને? નાસ્તો કરી દે ડબ્બો. ધ્યાન રાખો તમારે બધું આવી. સારી એટલી મહેનત કરી ત્યાં સુધી તમે નથી નાખતી પણ ભગવાન જેવા તમે. દર્શક મિત્રો, આપ સૌને જણાવવા માટે નમ્ર વિનંતી કરું છું કે આવા નિરાધાર પરિવાર જે લોકો હોય એ પરિવારને અમને તમે જાણ કરો, જેથી આપણો ટ્રસ્ટ એના સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લોકોને જરૂર પૂરી પડે. અને આ વિડીયો જોઈને બધાએ તમારા આજુબાજુમાં કોઈ પણ પરિવાર હોય એ લોકોને મદદરૂપ થાજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપજો અને જેમ બને એમ એકબીજાને જેમ મદદરૂપ થઈએ એવી પ્રાર્થના ભગવાનને કરી અને જય કૃષ્ણ.